નીકળો તમને કહું છું, નીકળો ને ગાંડા આવ. બાપુ ને હું કીધું? બાપુ એટલા બધા ગરમ પડી ગયા. એ તમને પૂછું, કાકા આવ. કાકા નહીં, દાદા. દાદા વાત સાંભળ. કાકા થી મોટા દાદા. વાત સાંભળો. હું તમારે પોકરણગઢમાં કઈ મગજમારી થઈ છે? અરે પોકરણગઢમાં મારા બાપુ ને કીધું નહીં, બહાટી બોલતી હોય. બહાટી બાબા હાટી એની ગુંદી ગાંઠિયા પ્રધાનજી યુદ્ધની તેને નો ખબર પડે કે હિની બહાટી છે નહીં હોય. સમજી ગયો. તલવારની ધારે મારા બાપુને 20 વર્ષથી પોકરણગઢમાં વાંધો હાલતો હોય અને પોકરણગઢનું નામ તમારા દાદા અહીંયા લેવાય? કોઈ દી નો લેવાય. વાંધો નહીં, આપણે નામ લીધા વગર વાત કરીએ. હા બોલો. મને એવી ખબર નથી શું કે તમે અમારી અહીંયા આવીને બાવળિયા આવી ગઈ. તો અમને થોડી ખબર હતી કે તમે બાવળિયા હોહરા થઈને આવ્યા? હે તો તમને ગરવા દો? કાંટા પગમાં હોત તો નો ગરવા દેતા અહીંયા. હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. આ લીલું ના યાર હનુમાન ડેરીએ વધારીને ઘર ભેગું થવાનું થાય. હા, હનુમાન દાદાને વધેરવાનું નથી, તો આ જીલાવાનું છે. હવે જિલ્લાવાનું ન થાય. તમારે જિલ્લાવાનું થાય તો મારી નોકરી જાય. એટલે કાઠી મૂકે એવી બીક છે કઈ? અરે કાઢી મૂકે ને મને શું કરે? મારી ભેગો વિયો છે. તમારી ભેગું શું કરો દાદા? હવે તું કરજે આ બધું. આપણ ન ફાવે આવું મંગલમ ટીડીડીન ફીડીડીન. એલા બાપા, હવે વ્યા જાવ દાદા, વ્યા જાવ. આવવાનું તો નથી થતું. તોય જાવું છે અંદર? તોય જવું છે. આ તો જાવ ને, મારા બાપ નું જાય. જાવ ને ખબર પડે. આવો હાલો લઈ જાઓ. પણ સાંભળો, શું અંદર જાય જ છે. જાઓ પણ એવું લાગે કઈ પકડાટી બોલી બોલી તો આવજો. આવીશ ને ટીકાવા. ઠીકાવા નહીં, તઈ વાહો દેવા. ટીકા વાહમ ટીકા દાદીશ. બાપુ કમોન 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 બાપુજી કમોન કમોન બાપુજી કમોન. બાપુ વાવાઝોડું પાછું આવ્યું. બોલો જો મેં કાંઈ નથી કીધું. ઈ આવ્યો ઈ. અરે મહારાજ, આપ વાત કરો કે રાજા અજમલ સાથે વિશ્વ સુરતા વેરજની બાજી હાલે, પણ મહારાજ આજ આપણી બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યો, માટે મહારાજ આ શ્રીફળ સ્વીકાર કરાવી લ્યો. અરે ઉદેવ, કદાચ વેરજની વાત કરતો હોય તો યુ પર આકાશ હોય, નીચે ધરતી હોય, પટિયાળ મારું નામ હોય ઉદેવ. અરે મહારાજ, દીકરી દેવાથી કે લેવાથી કે વેરજાની બાજી વધતી નથી. અને મહારાજ આજ હું તો વેરવીમાંથી વેવાઈ બનાવવા આવ્યો છું મહારાજ. અને આજ આ લીવડા સફળ જો તમે સ્વીકાર ન કરો અને બ્રહ્મણ ત્યાં કરું નાનું કલંક તમારી નગરીને શિરે રહી, માટે મહારાજ વિચાર કરજો. અરે નહીં ઉદેવ, અરે આજ બ્રાહ્મણ સંતાન છે એટલા માટે વડિયાળના સાથીનો ઉભો છે. અને કદાચ કોઈ રાજપૂતનો દીકરો હોત ને તો જ મારી સંસાર અજમાવી હાજના ધરતી મતક જુદા કરી મારા ગઢને કાંગલ અટકાડી દઉં. માટે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. એવા જ પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેલ ઝીલાવું છું. પ્રધાનજી રાજપતિ પેલો ચશ્મા પહેરે. હા બસ. શું ભૂદેવ એમ નહીં માને. રાજપતિ રાજકુમારને બોલાવો. અરે બાપુ હાલ જ બોલાવી દો. એ દાદા, એ હિતે સદા તમે હું બાપુ દાટ્યું મારો? હે આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું, ઢીકડું કરી નાખું, કરો તો ખબર પડે. કાચે કાચા ડાયર ભાત કાઢી નાખશે બારા. હું બાપુ જ્ઞાતિ એ કેવા? બાપુ જાય તે રજપૂત ડાયરો એવું છે. અને આપણે મારી જાત કદાચ કસાતી હોય નહીં જવા દાંતડા લઈ લઈને ઉભે રોડે છે. એ આ દાંતેડું નથી હો, ખીચડી ખાટોની આઈટમ છે. બાપુ એવું કીધું. બાપુ કીધું દીકરાને બોલાવો. બોલો. બે જાઓ બાપુની બાજુમાં. હાલો મૂકી જાઓ. ક્યાંય ખાખા ખોરા કરતા નહીં. બે જાઓ અહીંયા. અને ક્યાંય ધૂળ ખાતા નહીં. અને ધોતિયું સંભાળીને બેસી જો, નકર શ્યામનો પવન જો પવન ભરાણો એટલે તરત છત્રી કાગડો થાય. પ્રધાનજી કહું છું હકોરીને બેસે પ્રધાનજી. કહું છું ખાલી હકોરીને બેસે એમ.
બીજું ક્યાં કાંઈ કીધું બોલાવો તમારા દીકરાને બસ હાલો 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 બધાને બોલાવે બધા આવા જોડે આયા બોલાવે બધા આવા જોડે આયા અત્યારે બોલાવવાનું કારણ શું અત્યારે બોલાવવાનું કારણ બાપુજી એ પ્રધાનજી જે વાત હોય ત્યાં જ સત્ય જણાવો કે રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું બધાને મગજ આવા જ છે હો તે મારે કઈ કામ નથી પીડ્યું મને હું બધે મારો હો આવો ને હું તમને એટલો ઉતરી જાત મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું બાપુ ને પીડ્યું હાલો બાપુ આગળ બાપુ નાના બાપુ આવ્યા નાના બાપુ મોટા બાપુ બાપુ મળી લ્યો બાપુ કયો ભાઈ નું કામ ઓલો આપણે કહેવાનું કીધું અરે પિતાશ્રી ધણોમાં ઘોર પ્રતાપના નમન છે કહો પિતાશ્રી રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ હું કઈ બોલ્યો ભાઈ પગે લાગ્યો હું કઈ લાગ્યો ભાઈ બોલ પપ્પા હમ બાપ દીકરો બોલતા આપણે વૈશમાં નહીં બોલવાનું દાદા સેલ્ફી ફોટો પાડી હાલ છે મોબાઈલ ખિસ્સામાં મારા ભૂકો થઈ ગયો નથી અરે બેટા પ્રતાપ કે કદાચ રાજેશ બોલાવવાની વાત કરતા હોય તો કોઈ ભૂદેવ એવા છે કે રાજા અસમલ તેમની દીકરી સગુણાનો શ્રીફળ લઈ માટે શ્રીફળ અંજામને સ્વીકારવાનું છે બેટા પ્રતાપ અરે પિતાશ્રી એવા તો ગદા બિના બને કારણ કે પોકરણ ગઢના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષથી વેર હોય એટલું નહીં 22 વર્ષથી તલવારના ધારે વેર હાલતા હોય માટે શ્રીફળનો સ્વીકાર તો આજ ગદા બિના કરાય અરે નહીં બેટા પ્રતાપ કદાચ શિવનો શિકાર નહીં કરને રાજા જે મને મચ જે મઢિયારો તો કાયર છે માટે પેલા દીકરી લેશું ને પછી વેર લેશું પછી મારો હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો અરે પિતાશ્રી આજ આપની આજ્ઞાને માની આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ આજ લીલા શ્રીફળ ઝીલવા માટે તૈયાર છે વાહ બાપુ વાહ ગળા તો તમારી આગળ છે હો આવી રાઈડ નખાય નહીં ભાઈ બાપુ ભાઈ માની ગયો સમજી ગયો એમ કહું શું કીધું પપ્પાને આ લીલું શીપ નહીં સ્વીકાર્યું એમ ઝીલી લ્યો મારો બાપ સામે થયું લઈ લેવાય મારી આગળ તો આવું આવતું નથી નકર તો
કોઈ ન પૂછું લઈ લો તરત હિતે સદા દાદાને ભૂંગળો આપો અહીંયા છે જો કેમ પણ પ્રતાપ પોતે કાંઈ વાંધો નહીં પ્રધાનજી, હાજી બાપુને વાત કરો. શું શું કહું કે તમારા દીકરા ગમી ગયા, બાપુને વાત કરો. ઓ માય ગોડ જો ગમી ગયા ગાંડાઓ અને આ તો 18 થયા તો કેમ કી માને બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું. એ ઘડી ખબર બાપુજી ઘડી ખબર બોલો પ્રધાનજી. કે ગોર બાપાને શું થાય તમારો દીકરો ગોર બાપાને ગમી ગયો. ખુશીની વાત હોય, બહુ ખુશીની વાત. ભૂદેવને કહો કે લીલુના નારિયેલ ઝીલાવતા જાય. હો દાદા બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો પ્રતાપ બાપુને સાથોસાથ લીલોડા શ્રીફળજી લાવી દો. હાલો પ્રતાપ બાપુ આપણે જમણો હાથ ખાલી કરો, ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંગાડો. જોયેલું ક્યાં? વાહ હું વાહ ક્યાં? અકોલવાડી ત્યાં ઠટ ગયો તો. જાનમાં હમ આપો. વાંધો ના, હાલો. કા હમણાં ના પાડતા હતા ન ઝીલવું. કેવો લબ્ધ લાંબો હાથ કર્યો, કોઈ મૂકે લીલુડું. આજ લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય, લીલુડા નાળિયેર ઝીલો રે. એ લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય, લીલુડા નાળિયેર ઝીલો રે. જો ગોરલાવો જો ગોરદેવ ના માન તમે રાજા પ્રતાપ રાય, ગોરદેવ ના માન તમે રાજા રે. જો દાદા જો પિતાશ્રી ના માન તમે રાજા પ્રતાપ રાય, પિતાશ્રી ના માન તમે રાજા રે. એ લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય, લીલુડા નાળિયેર ઝીલો રે. હાલો પ્રધાનજી, હવજી આવી જાજો સાંડ લઈને. ક્યાં ગણે હું ક્યાં કણે કોકરણગઢ. અમે થોડું એડ્રેસ જોયું ક્યાં આવવાનું શું આમ તે. બાધો હું કામ બધાય રે. હું ક્યાં બાધું બાપુ બાધે હું ક્યાં બાધી શકું ઈ વાત હશે તે બાપુને રી બીજા માથે ને મારે બીજા ને એવું છે કઈ. તઈ તો આ બધી વિધિ કોણ કરતું હતા હે ભાઈ? ઈ વાત હશે. વિધિ તો તમારે જ કરવી પડશે દાદા. આવે સારામાં સારા વિઘન વગરના ટકાટક મુહૂર્ત હારો જોવાના છે. પંચાગની ચોપડી લાવ્યા નથી. તો ખોપડીમાં હે ચોપડી ન હોય તો આ તો ખોપરી હે ને. હા હા છે. છે શું વાતું કરો છો? સમજી ગયો લગનની. આ બધા નહીં ખવડાવવું પડે. બધી ખાઈ આવ્યો હોઉં હું એટલે ખવડાવવું તો પડશે જ. બધી ગયો કા ભજીયા કાસા ને ઓલું કાસું ઘીરે કાસું છે જ નહીં ખબર પડે. આજ પેલા રે પનારે ગોરદેવ હે